અજવાળાનું સરનામું છે એક સનાતન અજવાળું છે. કામ તો આ સહિયારું છે, સાચું કામ અમારું છે. અજવાળાનું સરનામું છે એક સનાતન અજવાળું છે. કામ તો આ સહિયારું છે, સાચું કામ અમારું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની અજવાળાનું સરનામું છે. અંધારાને એણે ભગાડ્યું એ જ સનાતન અજવાળું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની અજવાળાનું સરનામું છે. અંધારાને એણે ભગાડ્યું એ જ સનાતન અજવાળું છે. હાલો, હા રાજુ બોલ. સાહેબ, સુરેશને કરંટ લાગ્યો છે. અરે પણ કેવી રીતે? કેમ છે સુરેશને? સાહેબ, આમ તો સારું છે, ભાનમાં છે. અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. પણ આ થયું કેવી રીતે? સાહેબ, રિટર્ન કરંટ આવ્યો લાગે છે. એલટી લાઈન પર કામ કરતા હતા, ટીસી પર ડીઓ ઉતારેલા, ફ્યુઝ કાઢીને ગાડીમાં પણ રાખેલા. ખબર નહીં આ રિટર્ન કરંટ ક્યાંથી આવ્યો. અર્થિંગ. ચાલો જલ્દી. ડોક્ટર સાહેબ, આઈ એમ ડેપ્યુટી એન્જિનિયર DGVCL. સુરેશને કેમ છે? ડોન્ટ વરી, હી ઇઝ આઉટ ઓફ ડેન્જર. પણ ઇલેક્ટ્રિકલ લાઇન પર કામ કરતી વખતે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આઈ વિલ ટેલ હિમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઇટ્સ ઓકે. અરે નહીં નહીં સુરેશ, ડોક્ટર સાથે વાત થઈ, સારું છે, ચિંતા કરવા જેવું નથી. કેમ છે તું સુરેશ? સારું છે સાહેબ, બચી ગયો. તમને બધાને ટેન્શન કરાવી દીધું. ખબર નહીં ક્યાંથી કરંટ આવ્યો. બધું ધ્યાન રાખીને તો પણ નસીબમાં જે થવાનું હોય તે થાય જ. સાહેબ, ડોક્ટર સાહેબ કહેતા હતા કે સાંજે રજા આપી દેશે. હા હા, કેમ નહીં, ચોક્કસ. સાહેબ, ભગવાનની બહુ દયા છે સાહેબ. હા બિલકુલ. પપ્પા ચાલો ને ઘરે જવાના. સાહેબ, હવે આ ઇન્વર્ટર બહુ વધી ગયા છે અને ગ્રાહકો કોમન ન્યુટ્રલ વાપરે, એટલે રિટર્ન કરંટ તો આવવાનો જ ને. હવે કામ કરવાનું અઘરું થઈ ગયું છે સાહેબ. ઉભો રે બેટા, સાચવજે. હા સુરેશ, આ ગુલાબના ફૂલના છોડ પર ગુલાબના ફૂલ સિવાય બીજું શું હોય છે? પાંદડા હોય સાહેબ. આ ગુલાબના ફૂલની સુરક્ષા માટે ગુલાબના છોડને કુદરતે બીજું કંઈ આપ્યું છે ખરું? હા હા સાહેબ, કાંટા હોય સાહેબ. ગુલાબના ફૂલોની આજુબાજુ બહુ કાંટા હોય સાહેબ. હા સાહેબ, એક ગુલાબ તોડવું હોય ને તો બહુ સાચવીને તોડવું પડે. બહુ ખતરનાક કાંટા હોય છે. કઈ સમજ્યા? આ ગુલાબના ફૂલની આસપાસ એની સુરક્ષા અને સલામતી માટે કુદરતે કાંટાની વ્યવસ્થા કરેલી છે. કોઈ દુશ્મનના હાથ એ ગુલાબના ફૂલ સુધી પહોંચી એને નુકસાન ન કરે ને, એટલા માટે. આ કુદરતના નિયમો છે દોસ્ત. સાહેબ, આ કુદરતના નિયમો પણ કમાલ છે. કેવું પડે હે? બધાના બચાવ માટે કુદરતે કંઈ ને કંઈ વ્યવસ્થા કરેલી જ છે. હા સુરેશ, જેમ દરેકની સુરક્ષા માટે કુદરતના નિયમો કામ કરી રહ્યા છે, એ પ્રમાણે વીજ લાઇન પર કામ કરતી વખતે તમારી સુરક્ષા માટે આપણી સંસ્થા DGVCL સલામતીના નિયમો બનાવેલા છે. હા, આપણે સલામતીની મીટિંગમાં કાયમ તો એની ચર્ચા કરીએ છીએ. વીજ લાઈન બંધ કરીને જ કામ કરવું, સલામતીના સાધનોનો હંમેશા ઉપયોગ કરવો, અને રિટર્ન કરંટ તમારા સુધી ન પહોંચે એ માટે જરૂરી તમામ વીજ લાઇનોનું અર્થિંગ કરીને જ કામ કરવું. ખરું કે નહીં સુરેશ? સોરી સાહેબ, ભૂલ થઈ ગઈ. અર્થિંગ કરેલું હોત તો કદાચ આ અકસ્માત થાત જ નહીં. એ તો સારું થયું કે પુલની નીચે માટીનો ઢગલો હતો એટલે બચી ગયો અને વધારે ન વાગ્યો. પપ્પા અર્થિંગ કેમ ના કર્યું એટલે જ તમને વાગ્યું ને.
હા બેટા, મારી ભૂલ થઈ ગઈ. બેટા, કામ કરતી વખતે થોડું ધ્યાન રખાય ને. તું તો જાણે છે ને તારા બાપુ પણ. હા માં, હવે વચન આપું છું કે કામ કરતી વખતે પૂરતું ધ્યાન રાખીશ. ધ્યાન રાખીશ સાહેબ. અરે આ અર્થિંગ તમારી કામ કરવાની જગ્યાની ચારે બાજુની સુરક્ષા માટેની કિલ્લાબંધી છે, મજબૂત દિવાલ છે. જો કિલ્લાની દિવાલ મજબૂત અને સુરક્ષિત તો તેની અંદરના સૌ સલામત. સુરેશ, પણ તમે નીચે પડી કેવી રીતે ગયા? સેફટી બેલ્ટ, હેન્ડ ગ્લોવ્સ? રાજુ, તમે પણ સિનિયર થઈને ચૂકી ગયા. સોરી સાહેબ, આજે જરા ઉતાવળ હતી ને એટલે ભૂલ થઈ ગઈ. અરે ભાઈઓ, તમને ખબર નથી, આ હેન્ડ ગ્લોવ્સનું ઇન્સ્યુલેશન અને એનો અવરોધ એ તમને બલીમાંથી બાહુબલી બનાવે છે. અને આ સેફટી બેલ્ટ એ તમને વીજ પોલ પરથી પડવાને કારણે થતી ઈજાઓમાંથી બચાવે છે. હા સાહેબ, આજે મારી આંખ ઉઘડી ગઈ છે. આજે હું મારા તમામ લાઇન સ્ટાફ મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો, આપણી જિંદગી અને એની સુરક્ષા આપણા પરિવાર માટે, આપણી સંસ્થા ડીજીવીસીએલ માટે અને આપણા સમગ્ર દેશ માટે ખૂબ જ કિંમતી છે. વીજ લાઇન પર કામ કરતી વખતે સલામતીના નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ અને સલામતીના સાધનોનો ઉપયોગ કરવાનો સ્વભાવ બનાવીએ. એમાં જ આપણી સમજદારી અને સ્માર્ટનેસ રહેલી છે. વાહ, ખૂબ સરસ વાત કરી. કામગીરીમાં બનીએ સ્માર્ટ તો ક્યારેય ન થાય અકસ્માત. કામગીરીમાં બનીએ સ્માર્ટ તો ક્યારેય ન થાય અકસ્માત. અજવાળાનું સરનામું છે, એક સનાતન અજવાળું છે. મારા પ્રિય લાઇન સ્ટાફ ભાઈઓ, આજે કંપની ડેના નિમિત્તે આપણા જ કર્મચારીઓ ટીમ દ્વારા નિર્મિત પામેલ સલામતી જાગૃતિની ફિલ્મ સેફટી વોલને આપની સમક્ષ ખુલ્લી મૂકતા આનંદ અનુભવું છું. પણ સાથે મારે એક ચિંતાની લાગણી પણ વ્યક્ત કરવી છે. આપની રોજબરોજની પડકારજનક કામગીરી કરતી વખતે સંપૂર્ણ સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે. આપની કામગીરી દરમિયાન વીજ સલામતીના નિયમોનું સંપૂર્ણ પાલન કરશો તથા સુરક્ષાના સાધનોનું ભૂલ્યા વગર અચૂક ઉપયોગ કરવા વિનંતી છે. આ ઉપરાંત આ ફિલ્મમાં કહેવાયું છે તેમ કામ કરવાની જગ્યાની ચોતરફ જરૂરી તમામ અર્થિંગ કરવાનું ચૂકશો નહીં. અર્થિંગ એ તમારા માટે સેફટી વોલનું કામ કરે. આપની સંપૂર્ણ સુરક્ષા માટે જરૂરી શિસ્ત અને સ્વભાવ કેળવજો, જેથી કરીને ભૂલથી પણ ભૂલ ન થાય. કંપની ડે નિમિત્તે આપને અને આપના પરિવારને સુખરૂપ અને સુરક્ષિત જીવન માટે શુભેચ્છા આપું છું. અજવાળાનું સરનામું છે, એક સનાતન અજવાળું છે. કામ તો આ સહિયારું છે, સાચું કામ અમારું છે. અજવાળાનું સરનામું છે, એક સનાતન અજવાળું છે. કામ તો આ સહિયારું છે, સાચું કામ અમારું છે.